હેલો, જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે આ લેક્ચરમાં કોમ્પ્રિહેન્શનમાં જે પેરેગ્રાફ આપેલા છે એમનો બીજો પેરેગ્રાફ છે અને ત્રીજો પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પોયમ નંબર 2 અને પેરેગ્રાફ 1 તેનાલી રામનવાળો જે પેરેગ્રાફ હતો એમની સમજૂતી મેળવેલી હતી અને આજે બીજો અને ત્રીજો પેરેગ્રાફ એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પેરેગ્રાફ નંબર 2. પીપલ વર્શિપ કિંગ મહાબલી. વર્શિપ એટલે પૂજા કરવી. લોકો પૂજા કરતા હતા કિંગ મહાબલી એટલે રાજા મહાબલીની પૂજા કરતા હતા. બીકોઝ કારણ કે હી વોઝ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. જસ્ટ એટલે ન્યાયી, ન્યાય કરનારા. કાઇન્ડ એટલે દયાળુ એન્ડ પોપ્યુલર એટલે પ્રખ્યાત. કારણ કે રાજા મહાબલી છે એ એકદમ દયાળુ, ન્યાયી અને પ્રખ્યાત રાજા હતા એટલે લોકો એમની ભગવાનની જેમ પૂજા કરતા હતા. પીપલ વેર હેપી અને લોકો એ રાજાના રાજ્યમાં ખૂબ જ ખુશ હતા. ધે લવ્ડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ. તેઓ તેમને પ્રેમ કરતા હતા એન્ડ વર્શિપ્ડ અને પૂજા કરતા હતા. લાઇક એટલે ની જેમ. લાઇકનો એક અર્થ ગમવું એમ પણ થાય છે, પરંતુ અહીંયા ની જેમ એવો અર્થ છે. ગોડ એટલે ભગવાન. લોકો તેને ભગવાનની જેમ પ્રેમ કરતા એટલે કે ચાહતા અને તેની પૂજા કરતા હતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ. ગોડ એટલે ભગવાન, એનું બહુ વચન ગોડ્સ, દેવતાઓ. ડીડ નોટ લાઇક ગમ્યું નહીં. ધીસ એટલે આ. જુઓ, અહીંયા લાઇકનો અર્થ ગમવું એવો છે. આમની પહેલાં જ્યારે લાઇક આપેલું હતું ત્યારે એનો અર્થ છે ની જેમ, અને અહીંયા લાઇકનો અર્થ છે ગમવું. પણ ભગવાનને આ ગમ્યું નહીં કે લોકો એક મનુષ્યની પૂજા કરે અને ભગવાનને ભૂલી જાય. એટલે ભગવાનને આ રાજા મહાબલીની ઈર્ષા થઈ. ધે ટૂક અવે હિઝ કિંગડમ. ટેક અવેનું ભૂતકાળનું રૂપ. ટેક અવે એટલે છીનવી લેવું અથવા તો જૂટવી લેવું. કિંગડમ એટલે રાજ્ય. તેઓએ તેનું રાજ્ય ઝૂંટવી લીધું. એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર. રિમૂવ એટલે દૂર કરી મૂકવું અથવા તો હાંકી કાઢવું. ફ્રોમ ધેર એટલે ત્યાંથી. અને રાજા મહાબલીને એ રાજ્યમાંથી કાઢી મૂક્યા. બટ ધ કિંગ લવ્ડ હિઝ પીપલ વેરી મચ. પરંતુ રાજા છે તેમના લોકોને ખૂબ જ પ્રેમ કરતો હતો. ભલે એ પદભ્રષ્ટ થયો હોય, એટલે કે રાજાના તખ્ત પર ન હોય, તેમ છતાં એ એમની પ્રજાને ભૂલ્યો ન હતો. હી સેડ ટુ ધ ગોડ્સ. તેણે દેવતાઓને કહ્યું, અને પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. મતલબ કે એ સમયે કિંગ મહાબલી જે બોલ્યો હતો એવું ને એવું ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. કહે છે, પ્લીઝ અલાઉ મી. અલાઉ એટલે કે રજા કે પરવાનગી આપવી, કે કૃપા કરી અને મને રજા આપો. ટુ સી માય પીપલ. અહીંયા સીનો અર્થ મળવું એવો થાય છે. સીનો એક અર્થ જોવું પણ એમ થાય છે, પરંતુ અહીંયા એનો અર્થ છે મળવું. આપણે કહીએ છીએ ને સી યુ ટુમોરો, આવતીકાલે મળીશું, તો ત્યારે સીનો અર્થ મળવું એવું થાય છે. તો રાજા મહાબલી છે
એમણે ભગવાનને વિનંતી કરી કે કૃપા કરીને મને લોકોને મળવા દો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ. ગ્રાન્ટ એટલે કે માન્યતા આપવી અથવા તો મંજૂરી આપી. બબુલ ટ્રીઝમાં આપણે શીખી ગયા ને, વનદેવી ગ્રાન્ટેડ હિઝ વિશ. વનદેવીએ તેની ઈચ્છાને માન્યતા આપી. તો અહીંયા ભગવાને કિંગ મહાબલીની ઈચ્છાને મંજૂરી આપી. સો કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ. તેથી રાજા મહાબલી વિઝિટ્સ એટલે મુલાકાત લે છે, હિઝ પીપલ તેના લોકોની, વન્સ ઇન અ યર. વન્સ એટલે એક વખત, ઇન અ યર આખા વર્ષમાં એક વખત એની પ્રજાને મળવા માટે આવે છે. માટે પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ. અને તેથી લોકો આ મુલાકાતને સેલિબ્રેટ એટલે ઉજવે છે એઝ ઓણમ. ઓણમનો તહેવાર છે. તો આ રાજા મહાબલીની યાદમાં આ ઓણમનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમ આપણે ત્યાં દિવાળીનો તહેવાર છે, એ ભગવાન શ્રી રામ વનવાસમાંથી પાછા આવ્યા અને રાજ્યાભિષેક થયો એમની યાદમાં ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર છે, એ પ્રહલાદ અને હોલિકાની કથા એની સાથે જોડાયેલી છે. તો એમના માટે આપણે આ તહેવારની ઉજવણી કરીએ છીએ. એમ આ ઓણમનો તહેવાર છે એ રાજા મહાબલી અને લોકોનો પ્રેમ છે એના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોને જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક. કે દેવતાઓને શું ન ગમ્યું? તો દેવતાને એ ન ગમ્યું કે લોકો છે એ કિંગ મહાબલીને ભગવાનની જેમ પૂજતા હતા. તો જો પેરેગ્રાફમાં એવું આપેલું છે કે they loved and worshipped him like God અને the gods did not like this. ધીસ મતલબ કે લોકો જે રાજાને પૂજતા અને પ્રેમ કરતા એ ગમ્યું નહીં. તો પેલા વોટ ડીડથી પૂછ્યું તો પેલા વિધાન વાક્ય બનાવી એટલે ધ ગોડ્સ ડીડ નોટ લાઇક. એટલું પ્રશ્નમાં જ છે. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક, પછી સંયોજક મૂકવાનું ધેટ. એનો અર્થ થાય કે ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધેટ. પછી અહીંયા આપેલું છે ધે લવડ. તો ધેયની જગ્યાએ આપણે લખવું પડશે પીપલ. કારણ કે એક વખત પેરેગ્રાફની અંદર લોકોનો ઉલ્લેખ થઈ ગયો છે, આપણે લખવું પડશે ધેય. ધેયની જગ્યાએ લખવું પડે પીપલ. પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ. હિમ આપેલું છે. હિમ એટલે કોને? રાજાને. તો હિમની જગ્યાએ આપણે લખવું પડે કિંગ મહાબલી લાઇક ગોડ. ફરીથી આખો પ્રશ્ન બોલું છું. The gods did not like that people loved and worshipped King Mahabali like God. કે દેવતાઓને ગમ્યું નહીં કે લોકો રાજાને પ્રેમ કરતા અને અને પૂજા કરતા. એ લોકોને દેવતાઓને ગમ્યું નહીં. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ગોડ્સ ડુ. દેવતાઓએ શું કર્યું? તો દેવતાઓને ગમ્યું નહીં એટલે શું કર્યું? કે દેવતાઓએ રાજા પાસેથી રાજ્ય છીનવી લીધું અને તેને ત્યાંથી કાઢી મૂક્યા. પેરેગ્રાફમાં આપેલું જ છે. ત્યાર પછીની જે લીટી આપેલી છે એ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ પછીની લીટી, ધે ટૂક અવે હિઝ કિંગડમ. તો પેલા વિધાન વાક્ય બનાવીએ એટલે ધ ગોડ્સ શું કર્યું એ લખવાનું. તો ડુ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે એટલે જવાબમાં ડુ લેવાનું થતું નથી. તો જો પેરેગ્રાફમાં આપ્યું ધે ટૂક અવે હિઝ કિંગડમ, તો ધેયની જગ્યાએ આપણે લખી નાખવાનું ધ ગોડ્સ. ધ ગોડ્સ ટૂક અવે હિઝ. હિઝ એટલે કોનું? કિંગ મહાબલીનું. તો હિઝની જગ્યાએ આપણે લખવું પડે કિંગ મહાબલી.
ધ ગોડ્સ ટુક અવે કિંગ મહાબલીઝ એપોસ્ટ્રોફી એસ કિંગડમ. ધ ગોડ્સ ટુક અવે કિંગ મહાબલીઝ કિંગડમ એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર. અને તેને ત્યાંથી દૂર કરી દીધા. તો જો પેરેગ્રાફની અંદર આપ્યું છે ધે ટુક અવે, ત્યાંથી શરૂ કરી અને ફ્રોમ ધેર સુધીનો જવાબ છે. પણ ફેરફાર એટલો કરવાનો છે કે ધેયની જગ્યાએ લખવાનું છે ધ ગોડ્સ અને હિઝની જગ્યાએ લખવાનું છે કિંગ મહાબલી. જો આટલો ફેરફાર ન કરો તો તમારો પ્રશ્ન ખોટો ગણાય અને અડધો માર્ક્સ કપાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, કિંગ મહાબલી વોઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. મતલબ કે કિંગ મહાબલી એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હતા. તો અહીંયા આપણે એમના ગુણ દર્શાવવાના છે. તો પહેલી જ લીટીમાં લખેલું છે કે હી વોઝ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર. તો પહેલી ખાલી જગ્યામાં જસ્ટ, બીજી ખાલી જગ્યામાં કાઇન્ડ એન્ડ પોપ્યુલર, કે તે ન્યાયી, દયાળુ અને પ્રખ્યાત હતા. અહીંયા ક્રમ આડાવડો થાય તો ચાલે, કાઇન્ડ, જસ્ટ અને પોપ્યુલર, અથવા તો પોપ્યુલર, જસ્ટ, કાઇન્ડ એમ લખો તો પણ ચાલશે. ચોથો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ. અલાઉ એટલે રજા કે પરવાનગી આપવી. એનો સમાનાર્થી શબ્દ ઓપ્શન 3 આપ્યા છે. વર્શિપ્ડ એટલે પૂજા કરવી, ગ્રાન્ટેડ એટલે કે માન્યતા કે મંજૂરી આપવી, અને સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરવી. તો જો અલાઉનો અર્થ પણ મંજૂરી આપવી અને ગ્રાન્ટેડનો અર્થ પણ મંજૂરી આપવી, એટલે અલાઉડનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન બી, ગ્રાન્ટેડ. પાંચમો પ્રશ્ન, પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ એઝ ખાલી જગ્યા. લોકો રાજાની મુલાકાતને એઝ એટલે તરીકે, ખાલી જગ્યા તરીકે ઉજવે છે. તો પેરેગ્રાફની છેલ્લી લીટીમાં જ આપેલું છે કે પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ. તો ખાલી જગ્યામાં ખાલી જવાબ આવશે ઓનમ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ આપેલો છે, એમની પણ આજે સમજૂતી મેળવીએ. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. મોહન એ રાજકોટમાં એક વિદ્યાર્થી હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સ્ટેન્ડ ફર્સ્ટ એટલે પ્રથમ નંબરે આવવું ઇન ધ ક્લાસ, અને તે હંમેશા ક્લાસમાં પ્રથમ નંબરે ન આવતો હતો. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક, પણ એ હંમેશના માટે પ્રામાણિક હતો. ભલે પહેલો નંબર નહોતો આવતો પણ પ્રામાણિક હતો. વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. એક વખત સ્કૂલ હેડ એટલે સ્કૂલમાં હતું, ઇટ્સ એટલે તેનું, એન્યુઅલ એટલે વાર્ષિક, અને ઇન્સ્પેક્શન એટલે કે વાર્ષિક તપાસ હતી. તો ગવર્મેન્ટ જે સ્કૂલ હોય એમાં સરકારી અધિકારીઓ છે એ શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે આવે. જેમ આપણે ગુણોત્સવ હાલમાં ઉજવવામાં આવે છે, જેમાં શું થાય, સરકારી અધિકારીઓ છે એ શાળાની અંદર તપાસવા માટે આવે કે ખરેખર શિક્ષકો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે છે, એમને બરોબર આવડે છે કે નહીં, એમની તપાસ માટે આવે છે. તો એવી રીતે મોહનની સ્કૂલમાં એક વખત વાર્ષિક ચકાસણી કાર્યક્રમ હતો. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. અને ઇન્સ્પેક્ટરે વેન્ટ રાઉન્ડ એટલે બધે જ ચક્કર લગાવી લીધી. ઓલ ધ ક્લાસીસ એટલે બધા જ ક્લાસોમાં, જેટલા પણ સ્કૂલમાં વર્ગો હતા એ બધા જ વર્ગોમાં ઇન્સ્પેક્ટરે ચક્કર મારી.
He also went to class 5th. તે ધોરણ 5માં પણ ગયા. અહીંયા વી જેવું લખેલું છે ને એ રોમન અક્ષર છે. ક્લાસ 5 એટલે તે 5મા ધોરણમાં પણ ગયા. અને મોહન વોઝ અ સ્ટુડન્ટ, અને મોહન એ વિદ્યાર્થી હતો. ઇન ધેટ ક્લાસ, અને મોહન તે ક્લાસમાં વિદ્યાર્થી હતો. મતલબ કે એ સમયે મોહન 5મું ધોરણ ભણતો હતો. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ, અને એ અંગ્રેજીનો ક્લાસ હતો. જ્યારે ઇન્સ્પેક્ટર આવ્યા ત્યારે અંગ્રેજીનો લેક્ચર ચાલુ હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ઇન્સ્પેક્ટરે એક સ્પેલિંગ ટેસ્ટ આપી, જેથી જાણી શકે કે બધા વિદ્યાર્થીઓને કેટલું આવડે છે. એટલે એમણે એક સ્પેલિંગ ટેસ્ટ આપી. હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. ડિક્ટેટેડ એટલે બોલીને લખાવવું. શિક્ષક ઉચ્ચાર બોલે અને વિદ્યાર્થીએ લખવાના. તો હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. તેણે 10 શબ્દો બોલીને લખાવ્યા. 1 વર્ડ વોઝ કેટલ, અને એમાંથી એક શબ્દ હતો કેટલ. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ, અને મોહનને આ શબ્દનો સ્પેલિંગ આવડતો હતો નહીં. હી વ્રોટ અ રોંગ સ્પેલિંગ. વ્રાઇટનું ભૂતકાળનું રૂપ. વ્રાઇટ એટલે લખવું અને વ્રોટ એટલે લખ્યો. અ રોંગ સ્પેલિંગ. રોંગ એટલે ખોટો, પણ મોહનને આવડતો હતો નહીં એટલે એમણે ખોટો સ્પેલિંગ લખ્યો. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન્સ સ્લેટ. અને મોહનના અંગ્રેજીના જે શિક્ષક હતા, જે ક્લાસમાં હતા, એમણે સો એટલે જોયો, સીનું ભૂતકાળનું રૂપ સો, રોંગ સ્પેલિંગ ખોટા સ્પેલિંગને ઇન મોહન્સ સ્લેટ. સ્લેટ એટલે લખવાની પાટી. પહેલાં છે બાળકો નાના ધોરણમાં લખવા માટે જે પાટીનો ઉપયોગ કરે એ. 5મા ધોરણમાં પણ બાળકો પાટીનો જ ઉપયોગ કરતા. તો મોહને એ પાટીમાં ખોટો સ્પેલિંગ લખ્યો હતો. એ એના શિક્ષકે જોયું. હી મેડ અ સાઇન. સાઇન એટલે સંકેત અથવા તો ઈશારો કર્યો. ટુ મોહન. મોહનને આંખથી ઈશારો કર્યો. કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. કોપી એટલે જોઈને લખી લે. ફ્રોમ યોર નેબર એટલે તારા પાડોશી પાસેથી. એના બાજુમાં જે વિદ્યાર્થી બેઠો હતો એ વિદ્યાર્થીમાંથી જોઈ અને સાચો સ્પેલિંગ લખી નાખ, એવું એના શિક્ષકે શબ્દોથી બોલ્યા નહીં, પણ આંખના ઈશારાથી કહ્યું કે બાજુમાંથી જોઈ અને લખી લે. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. શું મોહને આ ઈશારો સમજ્યો હતો? યસ હી ડીડ, કે હા તે સમજ્યો હતો કે એના શિક્ષક શું કહેવા માગે છે. એને ખબર પડી ગઈ કે શિક્ષક એવું કહેવા માગતા હતા કે તું બાજુમાંથી જોઈને લખી લે, અને મોહન પણ સમજી ગયો. ડીડ હી કોપી ધ વર્ડ. શું તેણે આ શબ્દને બાજુમાંથી જોઈ અને કોપી કરી? નો હી ડીડન્ટ. ના, તેમણે એવું ન કર્યું. કારણ કે એ મોહન એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. એમણે નાનપણથી જ હંમેશના માટે સત્યનું આચરણ કરવાવાળા હતા કે ભાઈ ખોટું શા માટે કરવું જોઈએ. એના શિક્ષકે કહ્યું તેમ છતાં એણે બાજુમાંથી ચોરી ન કરી, કારણ કે પ્રામાણિકતાનો ગુણ નાનપણથી જ એમનામાં રહેલો હતો. અને આપણે શું થાય, ક્લાસમાંથી ટીચર જો 1 મિનિટ ક્યાંક આજુબાજુમાં જાય તો એમની નજર ચૂકવીને બાજુમાંથી જોઈને લખી લઈએ છીએ. તો આપણી પાસે પ્રામાણિકતાનો ગુણ નથી એટલે આવું થાય છે. કદાચ બાજુમાંથી જોઈ અને આપણે લખી લઈએ તો શું આપણને આવડી જવાનું છે?
કદાચ એકાદો માર્ક્સ વધારે આવી જાય તો કાંઈ ફાયદો નથી થવાનો. આપણને ખાલી સંતોષ થાય કે મને ટેસ્ટમાં 20માંથી 20 માર્ક આવ્યા. પણ જો કદાચ ન આવડતો હોય તો એ ટેસ્ટમાં કદાચ 19 માર્ક આવશે ને, તો જ્યારે ટેસ્ટ આવે ને ત્યાર પછી આપણે સ્પેલિંગ પાકો થઈ જશે અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. પણ જો જોઈને લખેલો હશે ને તો જિંદગીમાં ક્યારેય નહીં આવડે. એટલે હંમેશના માટે પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ, તો જ કંઈક નવું શીખી શકીશું. તો ચાલો હવે આ પેરેગ્રાફમાંથી જે એક વાક્યના પ્રશ્નો છે એમની સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. કે મોહન હંમેશના માટે પ્રામાણિક હતો. તો બીજી લીટીમાં જ લખેલું છે કે મોહન એ હંમેશા પ્રથમ નંબર નહોતો લાવતો, પણ હંમેશા પ્રામાણિક હતો. એટલે આ વાક્ય આવશે ટ્રુ, સાચું છે. બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ. શા માટે ઇન્સ્પેક્ટર શાળામાં આવ્યા? શા માટે ઇન્સ્પેક્ટર આવ્યા હતા? કારણ કે શાળાના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. હવે ડીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ ભૂતકાળમાં જ આપવો પડશે. તો પહેલાં કરતા લખવો પડે, ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ ધ સ્કૂલ. એટલું પ્રશ્નમાં જ છે. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ ધ સ્કૂલ. ઇન્સ્પેક્ટર શાળાએ આવ્યા. શેના માટે? ફોર એન્યુઅલ ઇન્સ્પેક્શન. એક વધારાનો શબ્દ ઉમેરવો પડે, ફોર એન્યુઅલ ઇન્સ્પેક્શન. ફોર એટલે ને માટે, વાર્ષિક તપાસ માટે ઇન્સ્પેક્ટર શાળામાં આવ્યા. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ. ઇન્સ્પેક્ટરે મોહનના ક્લાસમાં શું કર્યું? તો ઇન્સ્પેક્ટર જ્યારે મોહનના ક્લાસમાં ગયા ત્યારે અંગ્રેજીનો લેક્ચર ચાલુ હતો અને એણે વિદ્યાર્થીઓને સ્પેલિંગ ટેસ્ટ આપી. તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ ઇન મોહન્સ ક્લાસ. ઇન્સ્પેક્ટર ગેવ સ્પેલિંગ ટેસ્ટ ઇન મોહન્સ ક્લાસ. એટલે ઇન્સ્પેક્ટરે મોહનના ક્લાસમાં સ્પેલિંગ ટેસ્ટ આપી. ચોથો પ્રશ્ન, હુ આસ્ક્ડ મોહન ટુ કોપી. કોણે મોહનને કોપી કરવાનું કહ્યું? તો મોહનના અંગ્રેજી શિક્ષકે. તો અહીંયા હુની જગ્યાએ ખાલી ટીચર લખીએ તો પણ ચાલે. ટીચર આસ્ક્ડ મોહન ટુ કોપી, અથવા તો મોહન્સ ટીચર એમ લખીએ તો પણ ચાલે. અને મોહન્સ ઇંગ્લિશ ટીચર આસ્ક્ડ મોહન ટુ કોપી તો પણ ચાલે. ત્રણમાંથી ગમે તે ટીચર લખીએ, મોહન્સ ટીચર લખીએ અથવા મોહન્સ ઇંગ્લિશ ટીચર, ગમે તે લખી શકાય. આસ્ક્ડ મોહન ટુ કોપી. છેલ્લો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી. ફકરામાં કયો એવો શબ્દ થાય છે જેનો મતલબ થાય છે યરલી? યરલી એટલે વાર્ષિક. તો ફકરામાં કયો એવો શબ્દ છે જેનો મતલબ થાય વાર્ષિક? એન્યુઅલ આપેલું છે ને, એન્યુઅલ ઇન્સ્પેક્શન એટલે વાર્ષિક તપાસ કે ચકાસણી. તો યરલી એટલે પણ વાર્ષિક અને એન્યુઅલ એટલે પણ વાર્ષિક. તો અહીંયા જવાબ આવશે એન્યુઅલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કોમ્પ્રિહેન્શનનો પેરેગ્રાફ નંબર 2 અને પેરેગ્રાફ નંબર 3 બંને વિશે સમજૂતી મેળવેલી. હવે આજે તમારે હોમવર્કમાં દરરોજની જેમ પેરેગ્રાફ નંબર 2 અને પેરેગ્રાફ 3 પેરેગ્રાફ લખવાના એક વખત, અને આ બંને પેરેગ્રાફમાં જે 5 પ્રશ્નો આપેલા છે એને 2 વખત લખવાના છે અને પાકા કરવાના છે.
લાસ્ટ વિડીયોમાં કોઈ એક વિદ્યાર્થીએ એવી કોમેન્ટ આપેલી હતી કે ઓહો સર આટલું બધું હોમવર્ક. તો વિચાર તો કરો, 10 પ્રશ્નો છે એક લીટીના, એને 2 વખત લખીએ એટલે 20 લીટી થાય. તમારે તમારી બુકના પેજના 1.5 પેજ પણ ન થાય. બોલો, એટલા જવાબ લખવામાં તમને આટલું બધું લાગે છે? આખા દિવસની અંદર તમારે 1.5 પેજ લખવામાં તમને વધારે અઘરું લાગે છે? જો સ્કૂલ રેગ્યુલર હોય તો તમારે દરરોજ 5 લેક્ચર આવતા હોય અને 5 લેક્ચરનું 1-2 પેજ જેટલું હોમવર્ક આવતું હોય, તો દરરોજથી તમારે 10 થી 15 પેજ લખવાના થતા હોય, અને અંગ્રેજી એક વિષયમાં 2 પેજ લખવામાં પણ તમને વધારે લાગે છે. આટલું તો સામાન્ય રીતે કરવું જ જોઈએ. આ હોમવર્ક વધારે નથી, આનાથી પણ વધારે હોવું જોઈએ. બરોબર છે? તો હવે એવી આળસ કરતા નહીં અને ધીમે ધીમે રેગ્યુલર થઈ જજો, કારણ કે ટૂંક સમયમાં સ્કૂલો રેગ્યુલર પણ શરૂ થઈ જશે. ત્યારે તો તમારે બધા જ વિષયનું હોમવર્ક કરવાનું થશે. એટલે એવી આળસ કરતા નહીં અને રેગ્યુલર લખવાનું ચાલુ કરી દેજો. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.